વર્લ્ડ એથ્લેટ બોક્સિંગ રિંગના ચેસ પ્લેયર તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય બોક્સિંગમાં સુવર્ણ અધ્યાય લખનાર શિવા થાપા. ભારતીય બોક્સિંગના ઇતિહાસમાં જ્યારે જ્યારે ટેકનિકલ કૌશલ્યની વાત આવે છે ત્યારે શિવા થાપાનું નામ ગૌરવપૂર્વક લેવાય છે. શિવા થાપા ભારતીય રમતગમતના એવા યોદ્ધા છે જેમણે અત્યંત નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ધાક જમાવી હતી. તેમની સફર મધ્યમ વર્ગના પરિવારથી શરૂ થઈને વિશ્વના સૌથી મોટા મંચ ઓલિમ્પિક્સ સુધી પહોંચી છે. શિવા થાપાનો જન્મ એક એવા પરિવારમાં થયો હતો જ્યારે રમતગમત લોહીમાં હતી. તેમના પિતા પદમ થાપા કરાટેમાં બ્લેક બેલ્ટ હતા, જેમને કારણે શિવા અને તેમના ભાઈઓ નાનપણથી જ શારીરિક પ્રવૃત્તિઓ તરફ વળ્યા હતા. શિવાએ શરૂઆતમાં તેના મોટા ભાઈ ગોવિંદ થાપાને જોઈને બોક્સિંગમાં રસ દાખવ્યો હતો. ગુવાહાટીના ઉનાળાના બપોરે જ્યારે અન્ય બાળકો રમતા હોય ત્યારે શિવા તેમના પિતાના માર્ગદર્શન હેઠળ કલાકો સુધી પ્રેક્ટિસ કરતા હતા. તેમની આ એકાગ્રતાએ જ તેમને 14 વર્ષની ઉંમરે જ સબ જુનિયર લેવલે રાષ્ટ્રીય ઓળખ અપાવી. શિવા થાપાના નામે કેટલાક એવા રેકોર્ડ્સ છે જે તોવા કોઈ પણ બોક્સર માટે પડકારજનક છે. શિવા થાપા એશિયાના એકમાત્ર એવા બોક્સર છે જેમણે સતત 6 એશિયન ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યા છે. આ સિદ્ધિ તેમની ફિટનેસ અને લાંબા સમય સુધી ટોચ પર રહેવાની ક્ષમતા દર્શાવે છે. 2013માં શિવા થાપાએ એશિયામાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2015થી 2022 દરમિયાન તેમણે સતત સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતીને પોતાની મજબૂત પકડ જાળવી રાખી હતી. 2015 એ તેમના જીવનનો સૌથી મોટો વળાંક હતો. દોહામાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વિશ્વના સર્વશ્રેષ્ઠ બોક્સરો સામે લડીને તેમણે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો. આ મેડલ એટલા માટે મહત્વનો હતો કે કારણ કે તે સમયે ભારતીય બોક્સિંગ સંઘમાં આંતરિક વિવાદો ચાલતા હતા, છતાં શિવાએ મેદાનમાં પોતાનું ધ્યાન ભટકવા દીધું નહોતું. શિવા થાપાને બોક્સિંગ રિંગના ચેસ પ્લેયર તરીકે ઓળખવામાં આવે છે. તેમની લડવાની શૈલી અન્ય કરતાં અલગ છે. શિવા ક્યારેય આંધળીકીય હુમલો નથી કરતા. તેઓ પહેલાં વિરોધીને મારવા માટે મજબૂર કરે છે, તેમના પંચને ડોઝ કરે છે અને પછી વીજળી વેગે વળતો પ્રહાર કરે છે. રિંગમાં તેમનું ફૂટવર્ક ખૂબ જ ઝડપી છે. પોતાની પોઝિશન બદલી શકે છે જેથી વિરોધીને નિશાન બનાવવામાં મુશ્કેલી પડે છે. શિવા થાપાની કારકિર્દી સરળ રહી નથી. 2016ના રિયો ઓલિમ્પિક્સમાં પ્રથમ રાઉન્ડમાં હાર્યા બાદ અને 2020ના ટોક્યો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય ન થઈ શક્યા પછી ઘણા લોકોએ કહ્યું હતું કે તેમની કારકિર્દી પૂરી થઈ ગઈ છે, પરંતુ શિવાએ હાર ન માની. તેમણે પોતાની વેઇટ કેટેગરી બદલી 56 કિલોગ્રામમાંથી 60 અને પછી 63.5 કિલોગ્રામ અને રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ફરીથી ગોલ્ડ જીતીને સાબિત કર્યું કે ફોર્મ કામચલાઉ છે પણ ક્લાસ કાયમી છે.